સુમિતભાઈ હસરાજભાઈ ગેલાણી તૈયાર રહેશે અને એના આગળના ક્રમ ઉપર શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા સ્ટેપ બાય સ્ટેપ આ મિત્રો તૈયાર રહેશે, જેથી ઝડપથી આપણે પછી જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોનો છે એને માણી શકીએ. તો વિનંતી કરીશ માધવજીભાઈને વિનંતી કરીશ કે તેઓ આ સ્વીકારી આભારી કરશે. અતુલભાઈ નાકરાણીના હસ્તે સ્મૃતિચિહ્ન મોમેન્ટો, જે ઘણા લાંબા સમય પહેલા સંસ્થાને આ પ્રાપ્ત થયેલું, જ્યારે સરકારી સહાયો ખૂબ ઓછી શાળાની અંદર આવતી. ખૂબ ખૂબ આભાર. આગળના ક્રમ ઉપર સુમિતભાઈ હસરાજભાઈ ગેલાણી, જેમના તરફથી પણ આપને આ પ્રાપ્ત થયેલ છે સીસીટીવી અને પંખો. તો એમને વિનંતી કરીશ અને એમને અર્પણ કરવા માટે હું વિનંતી કરીશ. દરેડ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી હિતેશભાઈ ઘેટિયા સાહેબને વિનંતી કરીશ કે આ તકે ભાઈ શ્રી સુમિતભાઈને સન્માનિત કરી આભારી કરશે. તો વિનંતી કરી ઝડપથી સુમિતભાઈને ડાયસ ઉપર ઉપસ્થિત થશે. દરેડ પ્રાથમિક શાળા ખૂબ મોટી અને એમનું સંચાલન પણ ખૂબ સારી રીતે એચટાટ આચાર્ય તરીકે નિભાવી રહ્યા એવા ઘેટિયા સાહેબ જ્યારે એમને સન્માનિત કરી રહ્યા છે, ત્યારે આપણે જોરદાર તાલીઓથી સુમિતભાઈના સન્માનને વધાવી આભારી કરશો. આગળના ક્રમ ઉપર તૈયાર રહેશે શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, જેમના તરફથી પંખા આપને પ્રાપ્ત થયેલ છે. વિનંતી કરીશ આ શાળાના શિક્ષક શ્રી સમીરભાઈ બગડા સાહેબને, હમણાં જ મેં જેમનું તમારી સમક્ષ વર્ણન રજૂ કર્યું કે વિજયભાઈના એક ખરા અર્થમાં સાથી તરીકે તેઓ દિલથી એ કર્મ કરી રહ્યા છે, ત્યારે સમીરભાઈ બગડાને વિનંતી કરીશ કે શૈલેષભાઈ મકવાણાને આ તકે એમનો સ્મૃતિ કમ આભારની લાગણી જ્યારે શાળા થનગલાટ 2025 ના કાર્યક્રમની અંદર ઉજવી રહી છે, ત્યારે એમને એનાયત કરી આભારી કરશે. ખૂબ ખૂબ આભાર. આગળના દાતા શૈલેષભાઈ મનસુખભાઈ ગેલાણી, એમના તરફથી પણ યોગદાન મળેલ છે, ત્યારે હું પૂર્વ આ તાલુકાના શિક્ષક, પૂર્વ શબ્દ 8 દિવસ પહેલા બોલ્યો હોત તો પૂર્વ ન લાગત, પણ આજે લાગે. ચમાડીની અંદર વિજયભાઈના સાથી તરીકે એમણે લાંબો સમય કામ કર્યું એવા સતીશભાઈ ટાક, ચમાડી પે સેન્ટર પૂર્વ એચટાટ આચાર્ય શ્રી, આજે અહીંયા ખાસ એમની બદલી અન્ય જિલ્લામાં થયેલો હોવા છતાં પણ ઉપસ્થિત છે, ત્યારે ભાઈ શ્રી સતીશભાઈને હું વિનંતી કરીશ કે આ તકે શૈલેષભાઈ મનસુખભાઈ ગેલાણીને આ સ્મૃતિ મોમેન્ટો અર્પણ કરી આભારી કરશે. આગળના ક્રમ ઉપર તૈયાર રહેશે ઉપેન્દ્ર પરી અરવિંદ પરી ગોસાઈ, જે સૌથી મહત્વનું આ તમામ સન્માનમાં હું જેમને એ સન્માન મારા વ્યક્તિગત વિચારો રૂપી ગણી શકું, શૈલેષભાઈના આ સન્માનને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. આ સન્માન ઉપેન્દ્ર પરી અરવિંદ પરી ગોસાઈ, જે ગુજરાતીમાં એક આપણો શબ્દ છે કે માણ્યું એનું સ્મરણ કરવું એ પણ એક જીવનનો લાહવો. આજની આ રાતને જ્યારે ભૂતકાળ સવારથી બની જશે, પણ એક લાંબા સમય પછી જ્યારે એક આવા કાર્યક્રમની જ્યારે આપણે પુનઃ આપણા મોબાઈલ કે ટીવીના પડદા ઉપર માણવો હોય, તો જેમના તરફથી આ ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ તમામ આયોજન આજે આ માદરે વતનની આ શાળામાં ઋણ અદા કરવાનો અવસર સમજીને જ્યારે એ આપી રહ્યા છે, ત્યારે હું વિનંતી કરીશ સીઆરસી કોઓર્ડિનેટર ચમાડી શ્રી સંજયભાઈ પટેલને કે તેઓ આ તકે શ્રી ઉપેન્દ્ર પરીને સન્માનિત કરી આભારી કરશે. અને આજે જેવી આ સન્માનમાં આપણી તાળીઓ પડશે એવા હરખા ફોટા આવશે ને એવું હરખું શૂટિંગ થાય. એટલે હવે વિચારવાનું તમારે છે કે આ ભાઈ શ્રી ઉપેન્દ્ર પરીના સન્માનને આપણે કેવી રીતે વધાવીએ. પુનઃ ખૂબ ખૂબ આપનો આભાર. પુનઃ આપણે તમામ દાતાઓને એક સાથે જોરદાર તાલીઓથી વધાવી અને કાર્યક્રમના દોરને આગળ લઈ જઈએ. તો મેં હમણાં ઇનામ વિતરણની અંદર કીધું હતું કે જે 1 થી 3 આવે એમાં મોટા ભાગે બહેનો આવતી, અને સરકારે લીવર આપ્યું છે કે બેટી બચાવો, બેટી પઢાવો અને બેટી વધાવો. અને હવે મને એવું લાગે છે ઘણું બધું થઈ ગયું, હવે ભાઈ ઉપર કઈક યોજના આવનારા સમયમાં લાવવી જોઈએ. અને આદરણીય સિરોયા સાહેબે પણ કીધું કે ઘણી બધી સંખ્યાઓ વધતી જાય છે. હું પુનઃ અમારા જ પુરુષ બંધુ હોય એટલે નામનો ઉદ્ઘોષ નથી કરતો, તો આજનું એ પોતાનું વક્તવ્ય લઈને આવે છે, બેટી બચાવો સ્પીચ જે લઈને આવે છે
ખુમાણ પ્રિયાબેન ધોરણ 8 પોતાનું વક્તવ્ય અહીંયા લઈને ઉપસ્થિત થશે. બેટી બચાવો આ શબ્દો જે એમના 8મા ધોરણની એ બાળકીના મોંમાંથી નીકળે, સાહેબ એ વ્યથા ક્યાંક ને ક્યાંક આપણી કથા બની જાય. તો હું પુનઃ વિનંતી કરીશ ખુમાણ પ્રિયા. આદરણીય શિક્ષકો, માતા પિતા તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે એક મુદ્દા ઉપર ઊભી છું, જે મુદ્દો છે બેટી બચાવો બેટી પઢાઓ. આપણો દેશ અને સમાજ તમામ ક્ષેત્રોમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને આગળ પણ પ્રગતિ કરતો રહેશે. પરંતુ હજી પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું નથી મળતું, કેમ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી. હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. આ એક ચિંતાનું કારણ છે. સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રૂણ હત્યા દૂર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 22મી જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપત શહેરથી બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ કરવામાં આવી છે. દેશમાં સ્ત્રી જ ન હોય તો સંસાર વંશવેલો કશું જ સંભવિત નથી. માતા, બહેન, પત્ની વગેરે સ્ત્રી સંબંધો સાથે સંસાર ટકી રહ્યો છે. જીવ જ જીવની આપી શકે. તેથી જ કહેવાયું છે કે પુરુષ ઘરનું આંગણું, નારી ઘરનો મોભ. નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોમ. દીકરો એક કુળ તારે છે, જ્યારે દીકરી બે કુળ તારે છે, પિતાનું અને મામાનું. હવે જ્યારે આપણે આપણા અધિકારો અને ફરજોથી સારી રીતે વાકેફ છીએ, ત્યારે આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે દેશની દરેક દીકરી સારી રીતે વાંચેલી હોય અને ડર્યા વિના જીવી શકે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ સરસ. પારસમણીનો ચળકાટ છે દીકરી, દરેક ઘરનો ખિલખિલાટ છે દીકરી. તુલસીના ક્યારે જ્યાં માં જળ અર્પે ને એ તુલસીનું પવિત્ર પર્ણ છે દીકરી. ના કહેશો કદી જગનો શ્રાપ દીકરીને, સંસારને ઈશ્વરે આપેલી સોગાત છે દીકરી. તો દીકરી વિશે ખૂબ સુંદર બેને રજૂઆત કરી. તમે વિચારશો કે આ કાર્યક્રમનું નામ થનગનાટ શા માટે? થનગનાટ શું કામ મહત્વનું? તો એ વાતને જો હું કહું ને તો આજે કબાટમાંથી એક 10 પૈસાનો જૂનો સિક્કો મળ્યો, જાણે ખોવાયેલા બાળપણનો એક હિસ્સો મળ્યો. શું નહોતું મળતું એ 10 પૈસાના સિક્કામાં? ચોકથી સ્કૂલ સુધીની બસની રિટર્ન ટિકિટ મળતી હતી. આખું જમરૂખ અને ઢગલાબંધ કેરીની ચીરીઓ મળતી હતી. લીલી વરિયાળી બોર અને આમળાની લિજ્જત મળતી હતી. તો રંગબેરંગી પીપરમેન્ટ, ચોકલેટ અને ચૂરણની ગોળીઓ મળતી હતી. અડધો કલાક ભાડેથી સાયકલ મળતી હતી. તો લખોટી ભમરડા અને ટીકડીની ફટાકડી મળતી હતી. પતંગ દોરીની લચ્છી અને સિગરેટના ખાલી ખોખાની થપ્પી મળતી હતી. અણીદાર પેન્સિલની અને સુગંધીદાર રબરની જોડી મળતી હતી. બરફ ગોલા અને કેન્ડી મળતી હતી. યાદ કરો મિત્રો, 10 પૈસાના સિક્કામાં તો અગણિત વસ્તુઓ મળતી હતી. નાની નાની વસ્તુમાં અઢળક ખુશીઓ મળતી હતી. યાદ છે ને 10 પૈસાનો સિક્કો? ના હોય તો આવો થનગનાટ જોઈએ. આપણો 10નો સિક્કો આપણને ચોક્કસ યાદ આવી જશે. તો હવે ધોરણ 3ના નાના ભૂલકાઓ કૃતિ રજૂ કરવા જઈ રહ્યા છે. શબ્દો છે બમ બમ બોલે. કૃષિતાબેન ગેલાણીએ આ કૃતિને કોરિયોગ્રાફી આપેલ છે. માણીએ બમ બમ બોલે. देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई. देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई. बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं. हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ. जरा फैलाओ, रंग नए बिखराओ. चलो 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 नए ख्वाब बुन ले.
bum bum chick bum bum chick bum bum chick bum 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 chick bum bum bole masti mein dole masti mein dole bum bum bole masti mein dole bum bum bole masti mein dole જોરદાર તાળીઓથી આ બાળકોને વધાવીએ જેમણે બમ બમ બોલે અને 5 દિવસ પછી જે બમ બમ બોલેની આરાધના આપણે શિવજીની કરવાના છીએ 8 દિવસ સુધી સમસ્ત લુણકી ગામ જ્યારે કથાના અમૃતપાનમાં જોડાશે પુનઃ ખૂબ ખૂબ આભાર આ બાળકોને જે પ્રોત્સાહન રકમ મળી રહી છે એની ઝડપથી યાદી આપની સમક્ષ રજૂ કરું તો 1000 રૂપિયા સિરોયા સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તરફથી 500 લાલજીભાઈ ધરમસિંહભાઈ ગેલાણી 200 ચંદુભાઈ મનસુખભાઈ મકવાણા 200 મધુભાઈ નારાયણભાઈ ગેલાણી 200 જયસુખભાઈ પ્રાગજીભાઈ મુલાણી 500 ગોરધનભાઈ ઇરજીભાઈ ગેલાણી 500 વિપુલભાઈ વાઘજીભાઈ ગેલાણી 500 ભાવેશભાઈ ગોરધનભાઈ કુંભાણી 200 ચંદુભાઈ લાભુભાઈ કથિરિયા 200 સુરેશભાઈ ઠાકરજીભાઈ મુલાણી 200 પરસોત્તમભાઈ જીવનભાઈ ગેલાણી 200 માધવભાઈ લાલજીભાઈ કુંભાણી 200 ડાયાભાઈ કેશવભાઈ કથિરિયા 500 ભરતભાઈ વલ્લભભાઈ લાઠિયા 500 પ્રકાશભાઈ રામભાઈ ગેલાણી 200 ઉમેશભાઈ હરજીભાઈ કથિરિયા 200 બિશુભાઈ સામંતભાઈ ખુમાણ 200 રાજેશભાઈ બાલાભાઈ ગેલાણી 500 મુકેશભાઈ કડવાભાઈ ગેલાણી 500 ચતુરભાઈ ગોરધનભાઈ ગેલાણી 200 જયસુખભાઈ શંભુભાઈ ગેલાણી 200 ઘનશ્યામભાઈ માધાભાઈ ગેલાણી 500 હરેશભાઈ ગોવિંદભાઈ પરમાર 500 હસરાજભાઈ દેવસિંહભાઈ ગેલાણી 200 વિનોદભાઈ ભીખાભાઈ મકવાણા 200 ધરમસિંહભાઈ કલ્યાણભાઈ ગેલાણી 100 અશ્વિનભાઈ બધાભાઈ સોલંકી 200 સંજયભાઈ ભનુભાઈ હાથીગઢ 200 મનસુખભાઈ પોપટભાઈ ગેલાણી 200 પંકજભાઈ જયંતિભાઈ કથિરિયા 200 ગૌતમભાઈ કાળુભાઈ કથિરિયા 200 રમેશભાઈ દેવરાજભાઈ કથિરિયા 100 મનુભાઈ પાંચાભાઈ કથિરિયા 200 અશોકભાઈ ગોવિંદભાઈ કથિરિયા 200 કાળુભાઈ દેવરાજભાઈ ગેલાણી 100 ભાવેશભાઈ પોપટભાઈ ગેલાણી 100 રમેશભાઈ નાનજીભાઈ ગેલાણી 500 મહેશભાઈ પરસોત્તમભાઈ ગેલાણી 500 સંજયભાઈ ચતુરભાઈ ગેલાણી 100 શાર્દુલભાઈ બાવાભાઈ હાથીગઢ 500 ધરમસિંહભાઈ જયરામભાઈ ગેલાણી 100 માવજીભાઈ ધનજીભાઈ મકવાણા 1100 સદગુરુ મંડપ સર્વિસ 200 ભાવેશભાઈ ધરમસિંહભાઈ ગેલાણી 100 મધુભાઈ જીવરાજભાઈ મકવાણા 200 ગોરધનભાઈ ધનજીભાઈ કુંભાણી 500 ધીરુભાઈ જીવનભાઈ ગેલાણી 200 મગનભાઈ ભગવાનભાઈ ભાદાણી 200 જયરામભાઈ વલ્લભભાઈ ગેલાણી 200 ઘનશ્યામભાઈ રવજીભાઈ કુંભાણી 100 બાબુભાઈ મોહનભાઈ કુંભાણી 100 લાલજીભાઈ નાનજીભાઈ કુંભાણી 200 જયરામભાઈ દેવસિંહભાઈ કુંભાણી 200 જયરામભાઈ નાનજીભાઈ ગેલાણી 200 જયંતિભાઈ જીવાભાઈ કુંભાણી 100 ભાવેશભાઈ મંજીભાઈ પરમાર 100 ભોયાભાઈ ડાયાભાઈ મકવાણા 100 ભરતભાઈ ધીરુભાઈ દેસાઈ 200 લાખાભાઈ પરસોત્તમભાઈ ગેલાણી 200 દીપકભાઈ રામભાઈ ગેલાણી 1100 રૂપિયા કૃષ્ણા જ્વેલર્સ લુણકી મયુરભાઈ 100 અરવિંદભાઈ ધનજીભાઈ ગેલાણી 200 મોહિતભાઈ ચતુરભાઈ કથિરિયા 1100 નિપુલભાઈ સોની 100 કાળુભાઈ બાબુભાઈ વેકરિયા 500 સુધીરભાઈ રમેશભાઈ ગેલાણી 500 રમેશભાઈ શંભુભાઈ કથિરિયા 200 માવજીભાઈ પોપટભાઈ 200 રાજુભાઈ હકાભાઈ 200 ધરમસિંહભાઈ લખુભાઈ 100 શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ 200 રણજીતભાઈ નનકુભાઈ 100 જયંતિભાઈ સવાભાઈ ગેલાણી 100 રમેશભાઈ વલ્લભભાઈ 200 મંજીભાઈ વાલજીભાઈ ગેલાણી 100 ચેતનભાઈ ચુનીભાઈ 500 અરવિંદ બાપુ 100 મુકેશભાઈ જગાભાઈ 500 અલ્પેશભાઈ કાળુભાઈ મકવાણા 500 હિતેશભાઈ કેશુભાઈ ગેલાણી 500 સંજયભાઈ રત્નાભાઈ કુંભાણી 1100 મધુભાઈ શંભુભાઈ દેસાઈ 200 પાર્થ નારાયણભાઈ કથિરિયા 500 રોહિતભાઈ ટભાભાઈ કથિરિયા 1100 રૂપિયા મહેશભાઈ ભૂપતભાઈ ગેલાણી 1000 નટવરભાઈ ગોયલભાઈ પરમાર 500 ભૂપતભાઈ બધાભાઈ સોલંકી 1000 રમણીકભાઈ તળાવિયા વિજય સાહેબના પિતાશ્રી 200 અતુલભાઈ નાકરાણી 200 સતીશભાઈ ટાક 200 ગિરીશભાઈ ગોહિલ શિક્ષક શ્રી 200 સુનિલભાઈ દેવમુરારી શિક્ષક શ્રી 200 મનીષભાઈ વામજા શિક્ષક શ્રી 200 અંકિતભાઈ ઈસોટિયા 200 અશોકભાઈ ગોહિલ 500 રજનીભાઈ કોરાટ આચાર્ય શ્રી પ્લોટ શાળા વાંડળિયા 200 હિતેશભાઈ ઘેટિયા શ્રી દરેડ પ્રાથમિક શાળા આચાર્ય 500 નીતિનભાઈ અંબાભાઈ શિયાણી ચરખા 500 જગદીશભાઈ વાવડિયા ભારતીય જનતા પાર્ટી શહેર મહામંત્રી આ તમામ દાતાઓ જે આજે આ બાળકોને આમ તો દાતાઓ નહીં પણ આજે જે આ બાળકો કંઈક ને કંઈક આજે પોતાનું રજૂ કરી રહ્યા છે એમને મોટિવેશનલ તરીકે મળ્યા છે એમની ખૂબ ખૂબ હૃદયપૂર્વક નોંધ લઈએ છીએ અને કોઈ મિત્રોની ઈચ્છા હોય તો અમારા રામાણી સાહેબને હજી એ બાળકોની મોટિવેશન રકમ લખાવી દે કાર્યક્રમના આગળના દોર માટે જેમના બધાયનું નામ આવ્યું
પણ જેનું નામ નથી આવ્યું એને આ કાર્યક્રમનું આખું સંચાલન એ હમણાં પિતાનું વિજય સાહેબના નામ આવ્યું, અને જે આ સરસ મજાનું એન્કરિંગ કરી રહ્યા છે એ એમના ધર્મપત્ની જે ચમાડી પ્રાથમિક શાળાની અંદર શિક્ષિકા તરીકે ધોરણ 6 થી 8 ની અંદર ફરજ પોતાની બજાવે પુનઃ કાર્યક્રમનો દોર આગળ લઈ જતા માટે હું બેન શ્રી મીનાક્ષીબેનને વિનંતી કરીશ કે આ કાર્યક્રમના દોરને આગળ લઈ જાય. કાર્યક્રમને આગળ વધારીએ. હવે પછીની કૃતિ છે નાટક. ધોરણ 6 થી 8 ના ભાઈઓ આ કૃતિ રજૂ કરવા જઈ રહ્યા છીએ. સમીરભાઈ બગડાના માર્ગદર્શન નીચે આ કૃતિ તૈયાર કરવામાં આવેલ છે. તો આવો માણીએ નાટક. નાટકનું નામ જ સાંભળતા તમને એમ થશે કે નાટકમાં શું હશે. નામ છે ડેન્જર નિશાળીઓ. હવે આવા નિશાળી આવશે તો અમારું શું થશે એ વિચારવા જેવું ખરું. ડેન્જર નિશાળીઓ આવી રહ્યો છે ભાઈ. પરેશભાઈ કાળુભાઈ કથિરિયાનું સન્માનમાં ડોક્ટર ધ્રુવ પટેલ સન્માન સ્વીકારવા પરેશભાઈ કાળુભાઈ કથિરિયા ઉપસ્થિત થઈ એમનું સન્માન કરશે ડોક્ટર ધ્રુવ પટેલ. ત્યારબાદ હરેશભાઈ જયસુખભાઈ ગેલાણી નું સન્માન રમણીકભાઈ તળાવિયા મારા પિતાશ્રી તે ઉપસ્થિત રહે. સન્માનિત થઈ રહ્યા હોય દાતાશ્રીઓ ત્યારે આપણે એમને તાળીઓથી વધાવી લઈએ. હરેશભાઈ જયસુખભાઈ ગેલાણીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે અને એમને સન્માનિત કરશે રમણીકભાઈ તળાવિયા. ખૂબ ખૂબ આભાર. હવે આજે આપણે એક એવા વ્યક્તિનું સન્માન કરવા જઈ રહ્યા છીએ કે જેઓ પોતાના પરિવાર કરતા પોતાના કાર્યક્ષેત્રને વધુ અગ્રતા આપે છે, જેઓ હર હંમેશ તાલુકાના દરેક શૈક્ષણિક કાર્યક્રમમાં પોતાનું અહમ યોગદાન આપે છે, જેઓ હંમેશા પોતાના સન્માન કરતા બીજાને સન્માન આપવામાં માને છે અને જેમની વાણી ઉપર સરસ્વતી બિરાજે છે એવા દરેક ક્લસ્ટરના સીઆરસી સંજયભાઈ વસાણીને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને એમને સન્માનિત કરશે. નટુભાઈ પરમાર. નટુભાઈ પરમાર સ્ટેજ ઉપર આવશે અને સંજયભાઈ વસાણીને સન્માનિત કરશે. અત્યારે આપ સૌ જે કાર્યક્રમને માણી રહ્યા છો એમાં પણ તમે જુઓ જ છો કે આચાર્યશ્રીની સાથે ખભે ખભો મિલાવી અને એમના કામ કરી રહ્યા છે. સંપૂર્ણ કાર્યક્રમમાં પ્રથમ વખત જ્યારે આયોજન છે ને તમે કોઈ હલતા નથી ને એ મને બહુ, કારણ કે બહુ બધા કાર્યક્રમોમાં જવાનું થાય, પાછળનું ઓડિયન્સ 10 જાય ને 10 આવે. હવે કા સમજદારીથી ન હલતા હોય, કા કોણ શરૂ કરે એની તૈયારી રાખતા હોય, કા ખરા અર્થમાં પ્રેમ કરતા હોય કાર્યક્રમની. 3 બાબતો હોય પણ હલતા નથી એ વાસ્તવિકતા. એટલે આવીને આવી ધીરજ જાળવી રાખો થોડો સમય. હવે જે આપણે સન્માન કરવા જઈ રહ્યા આ તમામ કાર્યક્રમો આજે બાળકોને આપણે પ્રોત્સાહિત કર્યા એ આખા વર્ષનો અર્ક જ્યારે આપણા સમક્ષ આપણે આપી રહ્યા તો એમાં ઘણા બધા વ્યક્તિઓનો ફાળો હોય, ઘણા બધા શિક્ષક મિત્રોનો ફાળો હોય, ઘણા શિક્ષણ પ્રેમી માણસોનો ફાળો હોય. તો એવા જ સોનલબેન કથિરિયા જેઓ બીએડના એટલે કે શિક્ષક થવા માટેનું અંતિમ સોપાન એ તાલીમી કોર્સ જે બીએડનો કરવો પડે અને એના છેલ્લા 3 મહિના એમણે પોતાના કોઈ એક શાળા પસંદ કરી અને શિક્ષકનું પહેલું પગથિયું શીખવું પડે એ આ શાળા એમણે પસંદ કરેલી અને 3 મહિના સુધી આ બાળકોની સાથે ખૂબ સહૃદયતાથી જેમણે કામ કર્યું છે એવા સોનલબેન કથિરિયાને વિનંતી કરીશ કે તેઓ ડાયસ ઉપર ઉપસ્થિત થશે. એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ મીનાક્ષીબેનને, વિજયભાઈના ધર્મપત્ની, કે આ તકે બેન શ્રી સોનલબેનને સન્માનિત કરી આભારી કરશે. ત્યાર પછીના ક્રમ ઉપર આ શિક્ષણના જ એ 2 વ્યક્તિઓના સન્માન આપણે લેવા જઈ રહ્યા છીએ. એ પહેલા સોનલબેનને આ સ્મૃતિ ચિહ્નથી સન્માનિત થઈ રહ્યા છે ત્યારે આપણે તાલીઓથી વધાવી અને એમનું ઋણ અદા કરીએ. ખૂબ ખૂબ આભાર. આગળના ક્રમ ઉપર દક્ષાબેન ગેલાણી. આજે આખો સાંસ્કૃતિક કાર્યક્રમ થયો અને
આ જ્યારે સંગીત ને સાધના આપણા સનાતન ધર્મની અંદર કહેવામાં આવે અને એ સાધના કુદરતી રીતે બહેનોને વરેલી હોય, એ ગળું હોય તોય ભલે અને નૃત્ય હોય તોય ભલે, પણ અહીંયા બગડા સાહેબ હોય કે વિજય સાહેબ હોય કે એમની ટીમ હોય, એ બહેનો ન હોય અને એ બે બહેનોએ ખાસ આ સાંસ્કૃતિક કૃતિમાં પોતાનો સિંહ ફાળો આપ્યો એવા બેન શ્રી દક્ષાબેન ગેલાણી આ સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી આજે એમને પણ આપણે સન્માનિત કરીએ. તો રિમ્પલબેન સિરોયાને હું વિનંતી કરીશ કે આ તકે દક્ષાબેન ગેલાણીને આ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી આભારી કરશે શ્રી રિમ્પલબેન સિરોયા. ત્યાર પછીના ક્રમ ઉપર આ સાંસ્કૃતિક કાર્યમાં જેમનો બેનની જોડે સિંહ ફાળો આપને પ્રાપ્ત થયો છે એ પહેલા પુનઃ દક્ષાબેનના સન્માનને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. આગળના ક્રમ ઉપર કૃષિતાબેન ગેલાણી એમને વિનંતી કરીશ ડાયસ ઉપર ઉપસ્થિત થશે. એમણે પણ આપણા આ ભૂલકાઓની અંદર રહેલી આ સાંસ્કૃતિક વિરાસતને બહાર લાવવાનો ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો. એમને સન્માનિત કરવા જઈ રહ્યા છે ત્યારે શિલ્પાબેન બગડાને હું વિનંતી કરીશ કે આ તકે એમને સન્માનિત કરી આભારી કરશે. શિલ્પાબેન બગડા એટલે હમણાં જ આપણે બગડા સાહેબની વાત કરી, એમના ધર્મપત્ની. આ સહપરિવાર અહીંયા ઉપસ્થિત છે સાહેબ. આપણે જેમ સહપરિવાર ઉપસ્થિત છીએ તેમ તો બેન શ્રી શિલ્પાબેન માટે પણ જોરદાર તાલીઓ કમ કૃષિતાબેનના આ સન્માન આપણે વધાવીએ છીએ. પુનઃ આવી રીતે આપ આ શાળા ઉપર બાળકોની અંદર રહેલી આ શક્તિઓને વધારતા રહીએ. પુનઃ કાર્યક્રમ સાંસ્કૃતિકના દોરને આગળ વધારીએ. તો હું બેન શ્રી મીનાક્ષીબેનને વિનંતી કરીશ કે આ સાંસ્કૃતિક દોરને આગળ ચલાવે. બેન શ્રી મીનાક્ષીબેન. ફરી પાછો આવી રહ્યો છે ડેન્જર નિશાળીઓ. પ્રિન્સિપલ કેવનો રાહ જોઈને ઊભો હોય. જો 11 વાગ્યા, કેટલા વાગ્યા જો નિશાળ પેલો પીરિયડ એનો હે તો આજ મને ભણવાની ઈચ્છા નથી હો નરસિંહ. તો મને ક્યાં ભણવાની છે? નોતા ગયા કરવાનો ડાંડિયા ખેલવા ગયો તો રજા હતી કે નવ દીના ઠેકડા માર્યા ને એટલે તમને ભણવાની ઈચ્છા નહીં. હાલો 5-6 દી ભણવાનું છે બરોબર. પછી હમણાં દિવાળીનું વેકેશન પડવાનું જ છે. ભણી લેવું હે. ભણી એટલે 4-5 દીમાં કાંઈ નહીં ફેર ન પડી ગયો. હાલો નોમતા આટા મારતા હોય 4-5 દી ભણ્યા લે તે પાકી ખાતા જાય. હાકી લાય મારે હું બહુ અંદર અતર્યો અહીંયા. કેટલા વાગ્યા સાહેબ? 11:30. તો યાર બાર ઉભા શું કરતા હતા? એ તો સાહેબ ઓલા દશેરા હતા ને તો હમણાં ઓલા નોરતા ઓલું બધું લઈને મીઠાઈ શું તો થોડી થોડી ખાધી. પરસાદી ખાધી એમ ને? વરસાદી. અને તે એની પરસાદી. તે મૂંગા લાગે. માનતા શેની માનતા? માનતા હે બોલવાનું નહીં. આજ નહીં બોલે કઈ એમ? દશેરા ગયા ને હા. તો હાલો આપણે પીરિયડ ચાલુ કરવાનો હે. તમારી જા હતી સાહેબ, મારે તમને કહેવા પડે છે. પણ એવું નતું સાહેબ, થોડું હાલીને આવ્યા ને તકલીફ જેવું હતું. હાલો પેલા ઉતાવળા હાલો ને મારા હાટું ભણવા આવો તમે. એક તો તેડવા આવો મારા ડેલી લગીને. કેવા હે આજકાલના છોકરાઓ. બીજા બધે ક્યાં ગયા? આઈ રહ્યા. એ હીરો તો હું વાળ કરીને આયલો આવ્યો ચશ્મા પહેરીને. કે તમારા પપ્પાની કાંઈ નિશાન નથી આવડી? આ તમારા પપ્પા અહીંયા ભણતા હતા. હા સાહેબ. તો શું ગુજરાતી પિક્ચર નો હીરો હો? આવી રીતે ચશ્મા લઈને આવો વાળ રાખીને આયલો આવ્યો હો? એવું નથી સાહેબ, બહાર ધૂળ ઉડતી હોય ને એટલે આખું ન જાય. હવે ધૂળ નહીં ઉડે, બેસી જાવ તારી જગ્યાએ. અને વાડમાં તો એવું હતું સાહેબ, માનતા ના હો. માનતા નહીં? હા. એ એને કે દેવું એક હમણાં અને માનતા પૂરી કરી આવજે પાછો. આ ઈ થઈ જાય બધું ને કેટલા ના વાડે ખબર તમને? તમે એટલા ન હોય, બેસી જા. આ થાય 1.5 લાખ ના વાડ. ભલે તે તારા વાળે મારે શું હે? એ હું ચશ્મા પહેર્યા હે? શું ખાધું તે? તમે મારી 10 રૂપિયાની ફાકી કાઢી નાખી. તે ફાટી ખાધી હતી? હા મેં તો ખાધી હતી પણ આ ખાધી હતી. હે લા? તે ખાધી હતી? હે લા? હે? મને આને ખવડાવી હતી સાહેબ.
મેં નથી ખાધી સાહેબ. તું જ છો ને બધા ભાગે ખવડાવવાનો હે તારા વાળ છે ને વાળ. હવે તું એને ખેંચી લેશો. પણ સાહેબ મેં નથી ખાધી. સાંભળો તો ખરા. સાચું બોલ નકા મૂરિયા હોતા તારા વાળ ગામ નાખીને બહાર સાહેબ માનતા ના વાળ એક પકડ કરા નથી. ખવડાવશો ભાગી કોઈ જો ખવડાવું કોઈને માનતા ના વાળ એક ટીકી દઉં તમને હજુ કહું 1.5 લાખ ના થાય. હાલો સમાધાન હાલો લેસન કરો બધા હાલો. પણ પપ્પા મારે નીચે નથી જવું. તારા નિશાળ બેગનો ડા રખડું નીચે ઉતર હાલ. પણ મારે નથી જવું ભણવા. હવે નીકાળ હેઠો ઉતર હાલ. પણ મારો માં તો ખરા. મારે એ તો ભણવું ન હોય તો ભણવા કાઢે. ખેતીવાડી અસર કરું ન કરતો હવે ભણવા કાઢે. કોણ ગુજરી ગયો? એલા કોઈ નથી ગુજરી ગયું. મારે ભણવું નથી તોય મારે મારી મારીને ભણવા મેં ચારે ટાયરની હવા કાઢી નાખું. તો તમે પતિ ગયું ભાઈ તમારું. પણ એ આ સાહેબ પૂછ થાય છે. શું કહીને ખુસુર ખુસુર કરો છો પણ પણ આ પૂછે મારે જવાબ ન દેવો. બોલો ભાઈ શું પ્રોબ્લેમ છે તમારે. કાંઈ નહીં સાહેબ મારે ભણવું નથી. ભણાવો તો મારે નથી. કોણ તમને મૂકી ગયો અહીંયા. મારા પપ્પા મેકી ગયા પરાયણે મારી એને એના બાપ મૂકવા આવતો હતો મારી મારીને. તને એ મૂકવા આવ્યો ને. હા ભણવા જ ન પડું શાંતિથી હવે. આ તો ભણી થોડું ઘણું. લેસન લાવ્યો કે નહીં. ના સાહેબ લેસન તો નથી લાવ્યો. કા નથી લાવ્યો. પણ હું કાલ સાહેબ બકરા સારવા ગયો તો રાત નથી બકરા જ સારવું. હું ખેતીવાડી નથી કરતો તો મારા બાપાએ મેકી જાય ભણવા. રોમા સાનો રે મારે જો લેસન કરવું ભાઈ. ભાઈ 2 દાણા માવો જ લઈ. ના સાહેબ હું કાઈ નથી બોલ્યો. બેને માવો એ નથી મારી પાસે માવો ને એ બોલપેન માગતો હતો. બોલપેન સાહેબ બોલપેન. અમારા વાહ કાબરા કરાવી નથી. પાકીનો નસો ન ચડાઈ લઈ રિસેસમાં ખવડાવી. રિસેટમાં ખવડાવી પણ આ શાંતિ રહીને હમણાં સાબોઈડા હે એવું હા ભાઈ મીરાજ પીડી લઈ લે. લાવો ને મિરાજ લાવો ને થોડી. મારી પાસે નથી, મારા બાપા આગળ હતી. પણ નશા વગર મને ભણવાનું મન નહીં થાય હો ભાઈ. એ સાનું મુનો બે ને બે એક સારું કામ થશે આમથી હેલો આવે. એ પધારો પોથા લેસન તો લાવ્યો હો ને. સાહેબ લાઈટ નથી. તો મીણબત્તી એ લખાઈ ને. પણ સાહેબ બાકસ મંદિરમાં પડી હતી. ત્યાંથી લેતું આવાય. પણ સાહેબ હું નાયો નતો. નાયો કાંઈ નતો. પણ સાહેબ મોટર બંધ હતી. મોટર કેમ બંધ હતી. એનો કીધું લાઈટ નથી. કેટલાક છે આવવાનો. પણ શું એલા નકરી બંગાવું ખા. કાંઈ નહીં એલા લેક્ચર કર્યું નથી. સાહેબ નો ખોર ખાવાની તૈયારી કરું. લાઈટ તું કાંઈક લઈ આવ્યો હોય તો ખાવાનું કાંઈક. હું તો લઈ આવ્યો હું ને મમરા. મમરા તું શું લઈ આવ્યો. હું ઠંડા પાણી લઈ આવ્યો હતો. મમરા ખવડાય તો ખવડાવ. એલા મને તો કોલા સાબુદાણા હોય તો આપો. જાને લુખા આવે. એમ તો લુખું નથી હું યાર. રોડ ઉપર 3 બિસ્કિટ પડ્યા હતા ને કૂતરે નાખવાના એ લેતો આવ્યો. તું જ ખાઈ જા. હાલે તું મને ઠંડા પાણી ખવડાવીશ ને. ખવડાવીશ પેલા મને મમરા તો ખવડાય. લે ખાઈ જા. લે લુખા તું ખા. હવે ઓલા ઠંડા પાન કાઢ ને ખાવા પડશે. હા સાહેબ કોકર ફોન માં વાત કરે છે એમ ખાઈ લે. ભલે મત હોય આપણે ખાઈ લઈએ. હાલે જે કરો બીજા જાડે. આ ક્યાં માઈ માંથી ઠંડા પાન છે. લીમડાના પાન છે. એટલે એ ઠંડા જતા ખાલી ફ્રીજમાં હતા ને ફ્રીજમાં કાઢી લીધા ને એટલે ઠરી ગયા છે. લે ખા. એલા તું શું લઈ આવ્યો છો. બે આવ્યો છો ને હું. સાહેબ હું નતો સાહેબ. અમે તો ભણવા આવો શું કરવા આવો હો. પણ આ વાત કેકડો સાહેબ કેકડો. પણ ક્યાં હે કેકડો. સાહેબ આ રહ્યો કેકડો. ઓય એવું કેકડો નથી હો. હોય એવા કે પણ વર્તાઈ નો જતા હોય તો બીજી વાર કેતો ને કે મારી લે. હોય એવો કે કેકડો. આ તો છોકરાઓ છોકરા કોને આવડે છે. મને એક અડે એક બગડે
ભેગો થા લેસન લાવ્યો હોય ને કે પાટલું કાઢી મારી. પણ સાહેબ વાત તો મારો તમે શું લેવાનું પાટલું કાઢશો? સાહેબ હવે મને બહુ નો મારતો, મારા બાપા જેલમાં હે. તો જેલમાં ગયા છે ચોરીના કેસમાં? ના ના સાહેબ ચોરીના કેસમાં નથી ગયા, મર્ડરમાં હે. કોનું મર્ડર કર્યું તું વરી? આની પેલાના સાહેબ હતા ને, એને મને 2 ઉટપટ્ટી મારી હતી અને ઘરે જઈને મેં મારા બાપાને કીધું કે મને એને 2 ઉટપટ્ટી મારી છે અને મારા બાપાએ અહીંથી આમ સરો કાઢ્યો અને નિશાળે આવી સાહેબને ભેજા નથી. એટલે સાહેબ હું તો કીધું મને અને મેં કીધું તું લાખ રૂપિયાનો વાડ છે. હા બેજા હાલો હવે આપણું મર્ડર કરાવશે મારા બેટા. હા તો છોકરાઓ આજનો મારો પીરિયડ પૂરો, હું કાલે આવીશ. તો આજે હું જાઉં છું, મારે 1 કલાક થઈ ગઈ છે. આવજો. ક્યાં સાહેબ? એની માને મળવા જાઉં છું. તારે આવું છે? તારે આવું છે? રાખો તમારી પાસે. ખૂબ સરસ. એક ચેલો હતો આરુણી, તમે નામ સાંભળ્યું ને આરુણીનું? એ ચેલો હતો આરુણી, એની યાદે ઉર ઉભરાય, પણ આજનો ચેલો માસ્તર ને શિવાજી બીડિયું પાય. એવા ચેલા છે આ તો. પછીની કૃતિ ધોરણ 7 અને 8 ની બહેનો રજૂ કરવા જઈ રહી છે, જેના શબ્દો છે મોબાઈલ બુરી બલા.